ભગવાન વેદ વ્યાસજી વેદ પુરાણ અને મહાભારત જેવા દિવ્ય ગ્રંથો આપ્યા છે. તેમનો પ્રાગટ્ય દિવસ એટલે કે અષાઢ સુદ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. કચ્છના રાજ પરિવારના ગુરુ સ્થાન એવા મહારુદ્રાણી જાગીર ખાતે વર્ષોથી ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી શ્રદ્ધાભેર થાય છે તેવું મહારુદ્રાણી જાગીરના અધ્યક્ષ રૂપાભાઈ ચાડે જણાવ્યું હતું. આ સ્થાન સંસ્કાર સાથે શિક્ષણનું સ્થાન વધ્યું છે. મહારુદ્રાણી જાગીરની શાળામાં બાળકોને શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મોરબીના જીવણભાઈ ડાંગરે જણાવ્યું હતું કે આ શાળાનું પરિણામ છેલ્લા ઘણા વર્ષોથી 100% આવે છે. ધર્મસ્થાન પર શક્તિની આરાધના સાથે સરસ્વતીની સાધના પણ કરવામાં આવે છે. મહારુદ્રાણી જાગીરના મહંત પૂજ્ય લાલગીરી બાપુએ જણાવ્યું હતું કે દર વર્ષે ગુરુ પૂર્ણિમા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે કચ્છ ઉપરાંત જિલ્લા બહારથી પણ મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહી પોતાના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારુદ્રાણી જાગીર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. ભુજ તાલુકાના રુદ્રાણી જાગીર ખાતે ગુરુ પૂર્ણિમાના શુભ દિને રુદ્રમાતા જાગીર મુકામે પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત ધર્મેન્દ્રગીરીજી બાપુ, રામબાઈ માં તથા મા રુદ્રાણીની જાગીર મુકામે શ્રી ગુરુપૂજન, સત્સંગ તથા મહાપ્રસાદનું આયોજન રાખેલ હતું. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધર્મ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. રાત્રિના 7:30 કલાકે મહાઆરતી અને 9:30 વાગે ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં તારાબા જાડેજા ભજનિક તથા ભરતભાઈ કાપડી ભજનિક અને પ્રવીણભાઈ આહિર સાહિત્યકાર ભજનની રમઝટ બોલાવી હતી. તો સવારે 9 વાગે રુદ્રમાતા ઉત્તર બુનિયાદી શાળામાં પ્રથમ 3 નંબરે આવેલ વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. પૂજન વિધિ સવારે 8 વાગે, રાસોત્સવ સવારે 9 વાગે યોજાયો હતો. કલાકાર તરીકે સામજીભાઈ આહિર, દીપાલીબેન ગઢવી તથા નીતાબેન કાપડીએ પોતાની કલા પાથરી હતી. તો મહાપ્રસાદના દાતા સ્વર્ગસ્થ જુવાનસિંહ હમીરસિંહજી જાડેજા પરિવાર હસ્તે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા તથા છાશના દાતા ઢોરી દૂધ ઉત્પાદક મંડળી, જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમના દાતા દિલીપસિંહજી જટુબા જાડેજા હાજર રહ્યા હતા. રુદ્રમાતા ધામમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓમાં માધ્યમિક શાળા, કુમાર છાત્રાલય, ગૌશાળા અને પાંજરાપોળ, પક્ષીઓને ચણ, કૂતરાઓને રોટલા તથા અન્ય ક્ષેત્રની સેવાકીય કામગીરી કરાય છે. જે અષાઢ સુદ પૂર્ણિમા એટલે જેને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખીએ છીએ, જેને આપણે વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ, કે આદિ અનાદિ કાળથી અષાઢી પૂનમે ભગવાન વ્યાસજીની જ્યારે પૂજા થઈ હતી ત્યારથી લઈને આજ સુધી આ પૂનમને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. અને રુદ્રાણી જાગીર એક ગુરુદ્વારો છે રાજ પરિવારનો. એ બહાને અહીંયા ભવ્યાતિ ભવ્ય ગુરુ પૂર્ણિમાની ઉજવણી થાય છે. ગઈ રાત્રે સંતવાણી અને આજે રાસોત્સવનું આયોજન છે અને અંદાજિત 3,000 થી 4,000 લોકોનું મહાપ્રસાદનું પણ આયોજન છે. રુદ્રાણી જાગીરમાં મારી તબિયત કરતો હતો. હવે લાલગીરી બાબુ મહંત તરીકે આવ્યા છે. આ સામજીભાઈ ને બધા ટ્રસ્ટી છે ડાંગર સાહેબને, અને 100% આપણો રિઝલ્ટ આવે છે હાઈસ્કૂલનું. સંસ્કાર ને શિક્ષણ આ સંસ્થા એક આપે છે અને ખરેખર આ અત્યારે સંસ્થા અમારા વિસ્તારમાં સારામાં સારો કામગીરી, સારામાં સારા સેવકો આવે છે. અને અહીંયા ગુરુ પૂનમ છે આજે, એટલે અહીંયા જમણવાર હશે મોટે ભાઈએ અને પ્રોગ્રામ હશે અને બધાને અહીંયા આનંદને લાભ મળશે એવું અમે અહીંયા વર્ષોથી આ જગ્યાને હરાવી છે. આજે ગુરુ પૂર્ણિમામાં અમારી સંસ્થામાં મોટા ભાગે આહિર સમાજના લોકો જે આજુબાજુમાં વસે છે એ બધા જ અહીંયા ગુરુ પૂર્ણિમા આસ્થાનું કેન્દ્ર હોવાથી મહંતને મળવા આવે છે, એને ગુરુ પૂજન કરે છે. અને આ રીતે આખા ગુરુ માતા અમારી રુદ્રાણી માતાજીનું પૂજન થાય છે આ જગ્યાએ. શૈક્ષણિકની વાત કરીએ તો હું અહીંનો શિક્ષણ સંસ્થાનો ચેરમેન છું. એ હિસાબે પણ લગભગ 84થી આ સંસ્થા ચાલુ કરવામાં મારો મહત્વનો ફાળો હતો અને અત્યારે પણ હું છું. મહિનામાં 2 વખત હું આ સંસ્થાના રૂબરૂ મુલાકાત કરું છું અને અમારી સંસ્થાનું પરિણામ આજે છેલ્લા 4 વર્ષથી આ 100% આવે છે. એટલે વિદ્યાર્થીઓને સારું એવું ઉત્તેજન મળે, સારી જગ્યાએ એનું પોસ્ટિંગ થાય, સારી જગ્યાએ આગળ ભણે એવી અમારી બધાની ભાવનાઓ છે.